ये कहाँ से है? कोशंबा से हैं। कोशंबा पालनपुर से। कोशंबा बोले मालूम नहीं वो बोलता कैसे पालनपुर। पालनपुर ओम 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 ये थोड़ा ऐसा करो, ये ऐसा हो गया, किसने फिरा है? बार बार और ओम ओम परम चिदाकाश। इसको थोड़ा फिराओ, थोड़ा बार, इतना ही। ओम ओम શેમાંથી બોલે છે અવાજ? વિશાલ શેમાં આવે છે? ઓમ 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 ओम ओम परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगण, अनंत चिदगण, परमाकाश, केवल अनंत शुद्ध तेजगण, परमाकाश, अखिलात्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास,
અનંત કોટી મહાકલ્પો હાય હે નહીં. મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, મહાચિદાકાશ જ્યોતિ, અનંત, અખંડ, અભેદ, મહાચિદાકાશ જ્યોતિ, મહાતત્વ, મહાસામાન્ય, મહાચિદાકાશ, સ્વસંવેદ્ય, સહજ નિર્વિકલ્પ, મહાચિદાકાશ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરમ ચિદાકાશ, અનંત, પૂર્ણ, નિરપેક્ષ, સત, અનંત, સંપૂર્ણ, અપરિઘી, નિર્ભ્રાંત, નિરપેક્ષ. વસિષ્ઠરામ ઉપસમ પ્રકરણ રાઉન્ડ 42મો રાઉન્ડ. પેલા ઘનશ્યામ પ્રભુ ક્યાં લાગે છે નહીં? છો ને? બરાબર. બેસો બેસો બેસો. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિત મહારામાયણ ઉપશમ પ્રકરણ સર્ગ 89મો, પેજ નંબર 783. પેજ નંબર 783, સર્ગ 89મો. આ 89મા સર્ગમાં જ્ઞાનીઓની સિદ્ધિઓની ઈચ્છા નહીં હોવાનું અને જ્ઞાનીઓના શરીરોને હિંસક પ્રાણીઓથી અડચણ નહીં થવાનું વર્ણન કરવામાં આવશે. જ્ઞાનીઓના શરીરને હિંસક પ્રાણીઓ અડચણ કરતા નથી. વશિષ્ઠ બોલ્યા, હે રામ, તમે પણ વિથવ્યથી જેમ અંતઃકરણમાં તત્વજ્ઞાન મેળવીને સર્વદા રાગથી, ભયથી અને ઉદ્વેગથી રહિત જ રહો. જેમ વિથવ્યે શોકને છોડી દઈને 30,000 વર્ષ સુધી સુખથી વિહાર કર્યો હતો, તેમ તમે પણ શોક ત્યજીને લાંબા કાળ સુધી સુખથી વિહાર કરો. હે મોટી બુદ્ધિવાળા રાજકુમાર, બીજા પણ મહાબુદ્ધિમાન તત્વજ્ઞ મુનિઓ જે રીતે રહ્યા હતા તે રીતે તમે તમારા દેશમાં રહો. હે રામ, આત્મા સર્વમાં રહેલો હોવા છતાં પણ કદી સુખ દુઃખોને વશ થતો નથી, માટે વૃથા શોક શા માટે કરો છો? આ પૃથ્વીમાં આત્માને જાણનારા ઘણા મહાત્માઓ વિહાર કરે છે, પણ તેઓ કાંઈ તમારી પેઠે દુઃખને વશ થતા નથી. હે રામ, તમે સમતાવાળા થાઓ, મનથી સર્વનો ત્યાગ કરનારા થાઓ, સ્વસ્થ થાઓ અને સુખી થાઓ. તમે સર્વમાં વ્યાપક છો, તમે જ આત્મા છો, તમને પુનર્જન્મ છે જ નહીં. જેમ સિંહો મયુરોને વશ થાય નહીં, તેમ તમારા જેવા જીવનમુક્ત પુરુષો કદી પણ હર્ષના કે ક્રોધના વિકારોને વશ થાય નહીં. રામ બોલ્યા, મને આ કથાના પ્રસંગમાં જ એક સંશય ઉત્પન્ન થયો છે. જેમ શરદ ઋતુનો સમય મેઘને ટાળી નાખે છે, તેમ આપે મારા સંશયને ટાળી નાખો. હે આત્મવેત્તાઓમાં ઉત્તમ, એ સંશય એ છે કે જીવનમુક્ત થયેલા તત્વવેત્તાઓને આકાશમાં ગતિ કરવી વગેરે સિદ્ધિઓ કેમ થતી નથી, અને થતી હોય તો કેમ જોવામાં આવતી નથી? વશિષ્ઠ બોલ્યા, હે રામ, આકાશમાં ગમન કરવું વગેરે જે સિદ્ધિઓ છે તે દેવતાઓની સ્વાભાવિક જ છે, એમ પ્રમાણોથી સિદ્ધ થયું છે. જે વિચિત્ર ક્રિયાઓનો સમૂહ જોવામાં આવે છે તે ઘણું કરીને તે યોનિઓનો સ્વભાવ જ છે એમ જણાય છે. જુઓ કે આપણને મચ્છરોને આકાશમાં ઉડતા જોઈએ છે, આપણે મચ્છરોને આકાશમાં ઉડતા જોઈએ છે, તો એ આકાશમાં ઉડવું એ મચ્છરની જાતિનો સ્વભાવ છે. આત્મવેત્તાઓને આવી સિદ્ધિઓની ઈચ્છા જ હોતી નથી. હે રામ, આત્મજ્ઞાન વિનાનો અમુક્ત માણસ પણ મણિ તથા ઔષધિ આદિ પદાર્થોની શક્તિથી, મંત્રોની શક્તિથી કે યોગાભ્યાસ આદિ ક્રિયાઓની શક્તિથી આકાશમાં ગતિ કરવી વગેરે જાતની સિદ્ધિઓ મેળવે છે. કીડીઓ પણ ગ્રીષ્મ ઋતુના અંતરૂપ કાળની શક્તિથી પોતાને પાંખો આવતા આકાશમાં ઉડી શકે છે. આ પ્રમાણે સિદ્ધિઓ તુચ્છ પદાર્થો જ છે, માટે આત્મજ્ઞાનીને તેમની ઈચ્છા થવી સંભવે જ નહીં. આત્મજ્ઞાની પુરુષ પોતાને બ્રહ્મતત્વ પ્રાપ્ત થયેલું હોવાને લીધે
પોતાથી પોતામાં તૃપ્ત હોય છે. માટે તે પુરુષ અજ્ઞાનથી કલ્પેલી સિદ્ધિઓરૂપી તુચ્છ ફળોને ઈચ્છે જ નહીં અને અનુસરે જ નહીં. જગત સંબંધી જે પદાર્થો છે તે સગળા પદાર્થો અવિદ્યામય જ છે. માટે જેણે અવિદ્યા છોડી દીધેલી છે એવો આત્મવેત્તા પુરુષ એ પદાર્થોમાં કેમ જ આસક્ત થાય? જેઓ અવિદ્યાને પણ સુખરૂપ ગણીને મંત્ર આદિ સાધનોની યુક્તિઓથી તેને મેળવે છે તેઓ અજ્ઞાનીઓ જ હોય છે. આત્મવેત્તા પુરુષો કદી પણ એવા અજ્ઞાની હોતા નથી. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, પણ જે પુરુષ ઔષધ આદિ પદાર્થોથી કે યોગાભ્યાસ આદિ ક્રિયાઓથી અનુક્રમે લાંબા કાળ સુધી યત્ન કરે તેને આકાશમાં ગમન કરવાની શક્તિ આદિ સિદ્ધિઓ પ્રાપ્ત થાય એમાં સંશય નથી. પરંતુ જ્ઞાની પુરુષ તો સર્વ જગતથી ન્યારો થયેલો, તૃષ્ણાઓ વિનાનો અને પોતામાં જ સંતોષ પામેલો હોય છે. માટે તે સિદ્ધિઓની માટે યત્ન કરતો નથી અને સિદ્ધિઓની ઈચ્છા પણ કરતો નથી. જ્ઞાની પુરુષને આકાશમાં જવાની જરૂર રહેતી નથી. બીજી સિદ્ધિઓની પણ જરૂર હોતી નથી. ભોગોને પણ ઈચ્છતો નથી. નિગ્રહ તથા અનુગ્રહ કરવાની શક્તિ પણ ધરાવતો નથી. માનની ઈચ્છા હોતી નથી. આશા પણ રાખતો નથી. મરણને પણ વશ થતો નથી અને જીવવાની પણ તેને ભાવના હોતી નથી. સર્વદા તૃપ્ત રહેનારો, શાંત મનવાળો, રાગથી તથા વાસનાઓથી રહિત થયેલો અને આકાશની પેઠે નિર્લેપ રહેનારો જ્ઞાની પુરુષ તો સ્વરૂપમાં જ રહે છે. કોઈ સુખ કે દુઃખ અચાનક આવી પડે અથવા જન્મ થાય કે મરણ થાય તો પણ તત્વવેત્તા પુરુષ પોતાની સ્વાભાવિક તૃપ્તિને કદી પણ છોડતો નથી. જેમ નદીઓના પ્રવાહોથી ખેંચાઈ આવેલી ખડ તથા કાષ્ઠા આદિ વસ્તુઓથી સમુદ્ર કાંઈ હર્ષ શોકને પ્રાપ્ત થતો નથી, તેમ પ્રારબ્ધના ક્રમથી આવી પડેલી અનુકૂળ કે પ્રતિકૂળ વસ્તુઓથી જ્ઞાની પુરુષ કાંઈ હર્ષ તથા શોકને પ્રાપ્ત થતો નથી. જ્ઞાની પુરુષનો અખંડાકાર વૃત્તિરૂપી ચંદનથી આત્માનું પૂજન જ કર્યા કરે છે. તત્વવેત્તા પુરુષને કોઈ ક્રિયા કરવાનું પણ પ્રયોજન હોતું નથી, ક્રિયા ન કરવાનું પણ પ્રયોજન હોતું નથી અને તે પુરુષને સર્વ પદાર્થોમાં કોઈ પ્રકારે પ્રયોજનની અપેક્ષા હોતી જ નથી. જે પુરુષને આત્મજ્ઞાનનો લેશ પણ ન હોય તે પુરુષ પણ જો સિદ્ધિઓને ઈચ્છે તો સિદ્ધિઓ આપનારા પદાર્થોની ગોઠવણો કરવાથી અનુક્રમે સિદ્ધિઓ મેળવી શકે છે. મણિ મંત્ર આદિની આવી યુક્તિ ગોઠવવાથી આવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એવા પ્રકારનો જે નિયમનો ક્રમ છે તે ક્રમ સદાશિવ આદિ મોટા દેવતાઓથી પણ ભોગ કરી શકાતો નથી. જેમ ચંદ્ર શીતળપણાને છોડતો જ નથી, તેમ મણિમંત્ર આદિ તે વસ્તુઓમાં સ્વાભાવિક રીતે રહેલી સિદ્ધિઓ આપવાનો ચમત્કાર કદી પણ પોતાના નિયમને છોડતો નથી. સર્વજ્ઞ હોય, બહુ જાણકાર હોય, વિષ્ણુ હોય કે સદાશિવ હોય તો પણ તે પદાર્થોના સ્વભાવ સિદ્ધ નિયમને બદલાવી નાખવાની કોઈની પણ તાકાત નથી. હે રામ, આકાશમાં ચાલી શકવું વગેરે જે સિદ્ધિઓ છે તેઓ ઔષધાદિ દ્રવ્યોના, કાળોના, ક્રિયાઓના તથા મંત્રોના પ્રયોગોની સ્વાભાવિક શક્તિઓ છે. જેમ ઝેર સ્વાભાવિક રીતે મારી જ નાખે છે, મદ્ય સ્વાભાવિક રીતે મદને જ ઉત્પન્ન કરે છે અને અથાણાનો રસ તથા મીંઢળો સ્વાભાવિક રીતે ઉલટી કરાવે છે, તેમ કુશળ પુરુષોએ યુક્તિઓથી ગોઠવેલા દ્રવ્યોના, કાળોના તથા ક્રિયાઓના ક્રમો સ્વાભાવિક રીતે તે સિદ્ધિઓને અવશ્ય આપે છે. હે રામ, આત્મજ્ઞાન કે જે દ્રવ્યોના, કાળોના તથા ક્રિયાઓના ક્રમરૂપ અવિદ્યાના વિષયથી અલગ છે અને અવિદ્યાનું બાદ કરનારું છે, તે આકાશમાં જવાની શક્તિ આદિ સિદ્ધિઓને આપનાર પણ નથી અને તે સિદ્ધિઓને ટાળી નાખનાર પણ નથી. દ્રવ્ય, દેશ, કાળ કે યુક્તિઓમાંનું કોઈ પણ પરમાત્માની પદવીની પ્રાપ્તિમાં કાંઈ પણ સહાય કરી શકતું નથી. દ્રવ્ય, દેશ, કાળ કે યુક્તિઓમાંનું કોઈ પણ પરમાત્માની પદવીની પ્રાપ્તિમાં કાંઈ પણ સહાય કરી શકતું નથી. જે પુરુષને કોઈ પ્રકારની ઈચ્છા હોય તે પુરુષે સિદ્ધિ મેળવવાનો યત્ન કરે છે, પણ આત્મજ્ઞાની તો પૂર્ણ જ હોય છે. માટે તેને કોઈ પદાર્થમાં ક્યાંય પણ ઈચ્છા જ હોતી નથી કે જે ઈચ્છાથી સિદ્ધિ મેળવવા માટે યત્ન કરે. આત્માના લાભનો ઉદય સઘળી ઈચ્છાઓની જાળની બિલકુલ શાંતિ થાય ત્યારે જ થાય છે. આત્માના લાભનો ઉદય સઘળી ઈચ્છાઓની જાળની બિલકુલ શાંતિ થાય
ત્યારે જ થાય છે. માટે આત્મજ્ઞાની પુરુષને તે લાભથી વિરુદ્ધ ઈચ્છા કેમ થાય અને શા માટે થાય? તત્વવેત્તા પુરુષ પોતે ઈચ્છા વિનાનો છતાં પણ જો કૌતુકથી સિદ્ધિઓ મેળવવાની યત્ન કરે તો તેને પણ સિદ્ધિઓ અવશ્ય પ્રાપ્ત થાય છે. કેમ કે જે પ્રકારની ઈચ્છા ઉત્પન્ન થાય તે પ્રકારને અનુસરતો યત્ન કરવાથી અજ્ઞાનીને અને જ્ઞાનીને પણ સમયસર સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. વિથવ્ય મુનિને કેવળ જ્ઞાનની જ ઈચ્છા હતી, તેથી તેણે સિદ્ધિઓને માટે કંઈ યત્ન કર્યો જ ન હતો, પણ જ્ઞાનના અભ્યાસને માટે જ વનમાં યત્ન કર્યો હતો, કે જે યત્નનું વર્ણન મેં તમને કહી સંભળાવ્યું છે. આ પ્રમાણે કાળોની, ક્રિયાઓની, કર્મોની અને દ્રવ્યોની ગોઠવણોના સ્વભાવોથી થનારી સિદ્ધિઓ જો તે ગોઠવણો અનુક્રમથી યોગ્ય રીતે કરવામાં આવે તો ધાર્યા પ્રમાણે અવશ્ય સિદ્ધ થાય છે. જેણે સિદ્ધિઓ એ નામવાળી ફળોની પંક્તિઓ મેળવી છે તેણે તે ફળોની પંક્તિઓ પોતાના પ્રયત્નરૂપ વૃક્ષમાંથી મેળવી છે. હે રામ, નિરંતર તૃપ્ત રહેનારા આત્માનું જ અનુસંધાન કરનારા અને પરમ પ્રેમના સ્થાનરૂપ આત્મસુખને પામેલા મહાત્મા તત્વવેત્તાઓની સિદ્ધિઓ કાંઈ પણ ઉપયોગી લાગતી નથી. હે રામ, નિરંતર તૃપ્ત રહેનારા આત્માનું જ અનુસંધાન કરનારા અને પરમ પ્રેમના સ્થાનરૂપ આત્મસુખને પામેલા મહાત્મા તત્વવેત્તાઓને સિદ્ધિઓ કાંઈ પણ ઉપયોગી લાગતી નથી. રામ બોલ્યા, હે મહારાજ, ગુફામાં રહેલા વિથવ્યાના એ શરીરને સિંહાદી હિંસક પ્રાણીઓ કેમ ખાઈ ગયા નહીં અને તે શરીર ધરતીના ગર્ભમાં સડી પણ કેમ ગયું નહીં? વનમાં ગયેલા એ વિથવ્ય મુનિ તુરત જ વિદેહ મુક્તિ ન પામ્યા, પણ પાછો એ શરીરથી કેટલોક વિહાર કર્યા પછી વિદેહ મુક્તિને પામ્યા. તેનું કારણ શું? હે મુનિ, મારા મનમાં એ સંશય છે, તેનું યોગ્ય સમાધાન કરો. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જે જીવાત્મા વાસનારૂપી મેલા દોરાથી ખૂબ જ વીંટાયેલો હોય તે જીવાત્મા જ આ સંસારમાં સુખ દુઃખોની દશાઓરૂપી બળતરાને ભોગવે છે. જે જીવાત્મા વાસનાઓથી રહિત અને શુદ્ધ ચૈતન્ય માત્ર થયેલ હોય તેનું શરીર જેમ હોય તેમનું તેમ રહે છે. એ શરીરનું છેદન ભેદન કરવામાં કોઈ પણ સમર્થ થતા નથી. હે રામ, યોગીનું શરીર ઘણા વર્ષો વીતી જતાં પણ છેદન ને ભેદન આદિ ક્રિયાઓથી સંબંધ પામતું નથી. એ વિષયમાં એક બીજી પણ વ્યુત્પત્તિ કહું છું, તે સાંભળો. ચિત્ત જ્યારે જે પદાર્થમાં પડે છે ત્યારે તુરત તે પદાર્થમય થઈ જાય છે. એ નિયમ છે. જુઓ કે આપણું ચિત્ત જ્યારે આપણા કોઈ શત્રુને જુએ છે ત્યારે જાણે તે શત્રુના હૃદયમાં રહેલા દ્વેષના પ્રતિબિંબવાળું થયું હોય તેમ દ્વેષરૂપી વિકારને પ્રાપ્ત થાય છે. અને જ્યારે આપણા કોઈ મિત્રને જુએ છે ત્યારે જાણે તે મિત્રના હૃદયમાં રહેલી પ્રીતિના પ્રતિબિંબવાળું થયું હોય તેમ પ્રીતિરૂપી વિકારને પ્રાપ્ત થાય છે. એ વાત આપણે સગડાઓએ અનુભવેલી છે. ઝાડ, પર્વત અને પરદેશી માણસ આપણી ઉપર રાગદ્વેષથી રહિત હોય છે તો એને જોઈને આપણું ચિત્ત પણ રાગદ્વેષથી રહિત જ રહે છે. એ વાત પણ આપણે સગડાઓએ અનુભવેલી છે. ખાવા પીવાના કામમાં આવતા જે જળ પદાર્થો છે તેઓના ગુણ દોષોના પ્રતિબિંબો પણ આપણા ચિત્તમાં પડે છે. જુઓ કે મીઠો પદાર્થ જોવામાં આવતા આપણું મન તેને લેવા માટે ચપળ બને છે. રસ વિનાનો પદાર્થ જોવામાં આવતા આપણું મન તેની ઉપર સ્પૃહા રાખતું નથી અને કડવો પદાર્થ જોવામાં આવતા આપણું મન રસ વિનાનું થઈ જાય છે. આ રીતે જ યોગીનું શરીર કે જે રાગદ્વેષ વિનાના જીવના વિલાસવાળું હોય છે તેના ઉપર જ્યારે હિંસક પ્રાણીઓનું ચિત્ત પડે છે ત્યારે તે ચિત્ત પણ તુરત જ રાગ તથા દ્વેષથી રહિત થઈ જાય છે. માટે હિંસક પ્રાણીઓ યોગીના શરીરને કંઈ અડચણ કરતા નથી. જેમ એક માણસ પોતાના ગામના વૃક્ષોને છેદે છે પણ માર્ગમાં બીજાનું ગામ જોવામાં આવતા તે ગામના વૃક્ષો વગેરેના છેદન ભેદનમાં પ્રવર્તતો નથી, તેમ સિંહ આદિ હિંસક પ્રાણી માર્ગમાં રાગદ્વેષ વિનાનો મુક્ત યોગી જોવામાં આવતા તેના છેદન ભેદનમાં પ્રવર્તતું નથી. એ જ પ્રાણી યોગીના શરીરથી દૂર જઈને પાછું હિંસક પ્રાણી પ્રાપ્ત થાય છે. કેમ કે જેવા પ્રકારનો પદાર્થ જોવામાં આવે તેવા પ્રકારનું ચિત્ત થઈ જાય છે. એમાં સંશય જ નથી. હે રામ, નહાર, દીપડા, સિંહ, કીડા અને સર્પાદી જે હિંસક પ્રાણીઓ છે તેઓમાં રાગદ્વેષ વિનાના વિથવ્યના શરીરને જોઈ
પોતે પણ રાગદ્વેષથી રહિત થઈ જવાને લીધે ગુફામાં રહેલા વિથવિયાના શરીરને છેદી નાખ્યું ન હતું. હવે ધરતીના ગર્ભમાં રહ્યા છતાં વિથવ્યનું શરીર કેમ સડી ગયું નહીં? એ તમારા બીજા પ્રશ્નનો ઉત્તર આપું છું, તે સાંભળો. આત્મરૂપ અનુભવ સત્તા સામાન્ય રૂપે કાષ્ઠ, ઢેફા તથા પથરા આદિ સર્વ જળ પદાર્થોમાં પણ રહેલો છે, પણ મૂંગાના તથા બાળકના જ્ઞાનની પેઠે નિર્વિકારપણાથી રહેલો છે. જેમ સૂર્યનું પ્રતિબિંબ સઘળા પદાર્થોમાં પડે છે, પણ કેવળ જળ આદિ પદાર્થોમાં ચંચળ, મપાયેલું અને ચકચકિત દેખાય છે, તેમ આત્મારૂપ અનુભવ સર્વ પદાર્થોમાં રહેલો છે, પણ કેવળ લિંગ શરીરોમાં ચંચળ, મપાયેલો અને ચકચકિત દેખાય છે. વિથવ્યનું લિંગ શરીર તત્વબોધથી અને સમાધિથી નાશ પામે જેવું થઈ જતાં તેના સ્થૂળ શરીરમાં રહેલો આત્મારૂપ અનુભવ પૃથ્વીમાં, જળમાં, વાયુમાં તથા અગ્નિમાં રહેલા આત્મારૂપ અનુભવ જેવો નિર્વિકાર થઈ ગયો હતો. તેથી વિથવ્યનું શરીર પૃથ્વીના તથા જળ આદિના સંયોગથી સડી ગયું ન હતું. હે રામ, આ વિષયમાં એક બીજી પણ ઉત્પત્તિ કહું છું, તે તમે સાંભળો. વ્યુત્પત્તિ. વ્યુત્પત્તિ એટલે મૂળ તત્વ. હે રામ, આ વિષયમાં એક બીજી પણ વ્યુત્પત્તિ કહું છું, તે તમે સાંભળો. જે ગતિરૂપ વિકાર છે તે નાશનું કારણ છે. એ વિકાર ચિત્તથી થાય છે અથવા વાયુથી થાય છે એમ વ્યવહારમાં પ્રસિદ્ધ છે. પ્રાણવાયુઓ જે પોતપોતાની ક્રિયાઓ કરે છે તે તેની ગતિ છે. વિથવ્યાના શરીરમાં યોગધારણાથી પ્રાણવાયુઓની ગતિ શાંત થઈ જતાં તે પ્રાણવાયુઓ પથરા જેવા દ્રઢ થઈ ગયા હતા. તેથી વિથવ્યનું શરીર નષ્ટ થયા વિનાનું રહ્યું હતું. જેના હાથ પગ આદિ બહારના તથા પ્રાણ આદિ અંદરના ભાગો સહિત દેહમાં ચિત્તથી થતો તથા વાયુથી થતો ગતિરૂપી વિકાર ન હોય, તેના દેહની વૃદ્ધિ આદિ તથા ક્ષય આદિ વિકારો દૂર જ રહે છે. હે તત્વવેત્તાઓમાં ઉત્તમ રામ, દેહના બહારના તથા અંદરના ભાગોમાં ગતિ શાંત થઈ જાય ત્યારે તે દેહમાં ત્વચા આદિ ધાતુઓ કદી પણ પોતાની પહેલાંની અવસ્થાને ત્યજી દેતી નથી. ચિત્તથી થતું તથા વાયુથી થતું દેહનું ચલન બંધ પડી જતાં સ્તબ્ધ થઈ ગયેલું ત્વચા આદિ ધાતુઓ મેરુ પર્વતના જેવી સ્થિરતાને અને દ્રઢતાને પ્રાપ્ત થાય છે. લોકમાં આપણા જોવામાં પણ આવે છે કે પ્રાણાયામ આદિથી ધીર પુરુષોના શરીરોનું ચલન શાંત થઈ જાય છે. ત્યારે તેઓના અંગો લાકડાના જેવા દ્રઢ તથા શબના અંગો જેવા સ્થિર થઈ જાય છે. હે રામ, આ કારણને લીધે યોગ્યના શરીરો હજારો વર્ષ સુધી વાદળાઓની પેઠે જળના સંબંધમાં રહેતા છતાં પણ સડી જતા નથી અને પૃથ્વીની અંદર રહેલી શિલાઓની જેમ પૃથ્વીના સંબંધમાં રહેતા છતાં પણ વિંખાઈ જતા નથી. હવે બ્રહ્મ વિદ્યાના ઉપાયો જાણનારાઓમાં ઉત્તમ અને તત્વવેત્તા વિથવ્ય મુનિ તે સમયે દેહનો ત્યાગ કરી વિદેહ મુક્ત કેમ ન થયા? એ તમારા ત્રીજા પ્રશ્નનો ઉત્તર આપું છું, તે તમે સાંભળો. રાગથી રહિત થયેલા, બ્રહ્મને પરિપૂર્ણ રીતે જાણી ચૂકેલા અને જેનું દેહાભિમાન તૂટી ગયું હોય એવા જે મહાત્માઓ હોય છે તેઓ સગળા પોતાના દેહમાં સ્વતંત્ર જ રહે છે. રાગથી રહિત થયેલા, બ્રહ્મને પરિપૂર્ણ રીતે જાણી ચૂકેલા અને જેનું દેહાભિમાન તૂટી ગયું હોય એવા જે મહાત્માઓ હોય છે તેઓ સગળા પોતાના દેહમાં સ્વતંત્ર જ રહે છે. એ મહાત્માઓનો જીવાત્મા જ્યારે અવશેષ રહેલા પ્રારબ્ધને ભોગવવાને માટે પ્રવૃત્ત થાય છે ત્યારે જીવનમુક્ત થયા પહેલાં કે પછી કરવામાં આવેલા કર્મો અથવા વાસના અથવા ઈશ્વર એમાંથી કોઈ પણ તેને અટકાવવાને સમર્થ થતું નથી. એ મહાત્માઓનો જીવાત્મા જ્યારે અવશેષ રહેલા પ્રારબ્ધને ભોગવવાને માટે પ્રવૃત્ત થાય છે ત્યારે જીવન મુક્ત થયા પહેલાં કે પછી કરવામાં આવેલા કર્મો અથવા વાસના અથવા ઈશ્વર એમાંથી કોઈ પણ તેને અટકાવવાને સમર્થ થતું નથી. હે રામ, માટે તત્વવેત્તાઓનો જીવાત એવું ક્યાંય જોયું નથી ને, આપણે ક્યાંય જાણ્યું નથી આવું હોય એમ. આમ સાંભળીએ, વાંચવામાં આવે છે એટલે સાંભળીએ. આવું ક્યાં આપણે
જોવામાં આવતું નથી. દરેકમાં બધું પ્રકૃતિની અસર જ જોવા મળે આપણને. બધે નથી જોવા મળતી, બધે પ્રકૃતિની અસર નથી જોવા મળતી. આ તો સામાન્ય માણસ છે. પ્રકૃતિની અસર નહીં દેખાતી. તો જળ જેવું હશે, જળ જેવું તો સર્વતંત્ર સ્વતંત્ર. શું સ્વતંત્ર બીજા શબ્દ શું બોલે? સર્વતંત્ર બધી રીતે. એટલે બધી રીતે. ચલો વાંચો. એ તો દરેક સ્વતંત્ર જ છે ને, બધા સ્વતંત્ર જ છે. એ માને છે પણ બહુ પરાધીન હોય. હે બધી રીતે પરાધીન હોય. બધી રીતે ઊંઘવામાં, જાગવામાં, ખાવામાં. એ તો એમ કહે છે ને કે હું સ્વતંત્ર જ છું, કે મારી ઈચ્છા પ્રમાણે જ હું વર્તું છું એટલે સ્વતંત્ર જ છું. એમ કે ને કે હું મારી ઈચ્છા પ્રમાણે વર્તું છું એટલે હું સ્વતંત્ર છું. એ જ પરાધીનતા. મારી ઈચ્છા એટલે મન કે એમ કરે એટલે એ જ પરાધીનતા આપેલી. ચલો એ મહાત્માઓનો જીવાત્મા જ્યારે અવશેષ રહેલા પ્રારબ્ધને ભોગવવાને માટે પ્રવૃત્ત થાય છે ત્યારે જીવનમુક્ત થયા પહેલાં કે પછી કરવામાં આવેલા કર્મો અથવા વાસના અથવા ઈશ્વર એમાંથી કોઈ પણ તેને અટકાવવાને સમર્થ થતું નથી. હે રામ, માટે તત્વવેત્તાઓનો જીવાત્મા પ્રારબ્ધના અવશેષ રહેલા ભોગોને જ્યારે અકસ્માત ભોગવવા ધારે છે ત્યારે જે ઈચ્છે તે તુરત કરી શકે છે. વિથવિયાના જીવાત્માએ કાકતાલીયની રીતિથી તે સમયે જીવવાનું ધાર્યું હતું, તેથી તેણે જીવનને તુરત દ્રઢ કરી લીધું હતું. જ્યારે પ્રારબ્ધના ભોગ પૂરા થઈ રહેતા તેમના જીવાત્માએ વિદેહ મુક્તની ભાવના કરી ત્યારે તે જીવાત્મા વિદેહ મુક્ત થઈ ગયો, કેમ કે તેની સ્થિતિ સ્વતંત્ર હતી. વાસનાઓથી તથા પાશોથી રહિત થયેલો અને વાસ્તવિક આત્મ સ્વભાવથી પ્રકાશિત થયેલો જીવાત્મા જે ઈચ્છે છે તે ક્ષણ માત્રમાં થાય છે, કેમ કે જીવાત્મા પોતે સર્વશક્તિઓથી સંપન્ન પરમાત્મા થયેલો હોય છે. કેમ કે જીવાત્મા પોતે સર્વશક્તિઓથી સંપન્ન પરમાત્મા થયેલો હોય છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો સદવિલાસ વિચાર યોગોપદેશ નામનો સર્ગ 89મો સમાપ્ત. સર્ગ 90મો. આ 90મા સર્ગમાં સ્વરૂપ અને અરૂપ એવી રીતે ચિત્તનો બે પ્રકારનો નાશ કહેવામાં આવશે. સ્વરૂપ અને અરૂપ ચિત્ત નાશ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જ્યારે વિચારથી ચિત્તનો લગભગ નાશ થયો ત્યારે વિથવ્ય મુનિને મૈત્રી આદિ ગુણો પ્રાપ્ત થયા હતા. રામ બોલ્યા, હે મહારાજ, વિચારના ઉદયથી ચિત્તનું સ્વરૂપ લગભગ નાશ પામ્યા પછી વિથવ્ય મુનિને મૈત્રી આદિ ગુણો પ્રાપ્ત થયા હતા. તે આપે શું કહ્યું? હે વક્તાઓમાં ઉત્તમ, ચિત્ત બ્રહ્મમાં અસ્ત પામ્યા પછી મૈત્રી આદિ ગુણો કોને થાય છે અને તેઓ શામાં સ્ફુરે છે એ મને કહો. એ ગુણો નાશ પામેલા ચિત્તને થાય છે કે અધિષ્ઠાનને થાય છે? અને જીવમાં સ્ફુરે છે કે પરમાત્મામાં સ્ફુરે છે? ઝાંઝવાના પાણીની નદી નાશ પામ્યા પછી શીતળતા આદિ ગુણો એ નદીને થવા પણ સંભવતા નથી અને નિર્જળ ભૂમિને થવા પણ સંભવતા નથી. એ ગુણોનું જેમાં સ્ફુરણ થાય એવું પણ કાંઈ સંભવતું નથી. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એક સ્વરૂપ અને બીજો અરૂપ એવી રીતે ચિત્તનો નાશ બે પ્રકારનો છે. જીવન મુક્તિથી ચિત્તનો જે નાશ થાય છે તે સ્વરૂપ ચિત્તના કાંઈક પ્રતિભાસવાળો થાય છે અને વિદેહ મુક્તિથી ચિત્તનો જે નાશ થાય છે તે અરૂપ ચિત્તના લેશ માત્ર પ્રતિભાસથી રહિત થાય છે. આપણે આ વાત કરેલી જ્યારે ધ્યેય નામનો વાસના ત્યાગ ને જ્ઞેય નામનો વાસના ત્યાગ, ત્યારે ચિત્તના બે ખબર છે, બે પ્રકાર કીધા હતા. એ આ સ્વરૂપ ને અરૂપ ચિત્તનાશ. યાદ છે? ત્યારે તમે લોકો બોલ્યા નહોતા. યાદ છે? યાદ છે ને? હા, ચાલો હરીજી.
બસ. તમે મહેશ્વરી છો? અચ્છા, તો તમને કોણે કીધું અહીંનું? એ તમારે શું થાય? ક્યાં? આશ્રમ છે ને નિકોરા મંગલેશ્વર, જો જાપ માટે જો ગયા હતા નર્મદા કિનારે, મહેશ પ્રભુ જો આવ્યા. આમ રહેવાનું પાલનપુર. બરાબર, પાલનપુરના ભાવિકો આવે છે. ચાલો. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એક સ્વરૂપ અને બીજો અરૂપ, એવી રીતે ચિત્તનો નાશ બે પ્રકારનો છે. જીવન મુક્તિથી ચિત્તનો જે નાશ થાય છે તે સ્વરૂપ ચિત્તના કંઈક પ્રતિભાસવાળો થાય છે, અને વિદેહ મુક્તિથી ચિત્તનો જે નાશ થાય છે તે અરૂપ ચિત્તના લેશ માત્ર પ્રતિભાસથી રહિત થાય છે. આ સંસારમાં ચિત્તનું હોવું દુઃખ આપનારું છે, અને ચિત્તનો નાશ સુખ આપનારો થાય છે. ચિત્તની સત્તાનો ક્ષય કરીને ચિત્તનો નાશ કરી નાખવો જોઈએ. જે ચિત્ત અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી વાસનાઓની જાળોથી વ્યાપ્ત હોવાને લીધે પુનર્જન્મનું કારણ થઈ પડે એવું હોય તે ચિત્તને સત્તાવાળું સમજો. એ સત્તાવાળું ચિત્ત કેવળ દુઃખદાયી જ છે. અનાદિકાળના અધ્યાસથી પ્રાપ્ત થયેલા દેહાદિકના ધર્મોને જે ચિત્ત મારા છે એમ માની લે તે ચિત્તને સત્તાવાળું સમજવું. સત્તાવાળું ચિત્ત જ અજ્ઞાની, દુઃખિત અને જીવ કહેવાય છે. જ્યાં સુધી ચિત્તની સત્તા હોય ત્યાં સુધી દુઃખનો ક્ષય ક્યાંથી જ થાય? ચિત્ત અસ્ત પામે ત્યારે સંસાર અસ્ત પામે છે. અજ્ઞાની પુરુષનું ચિત્ત વાસનાઓની જાળોથી અત્યંત દ્રઢતાને પ્રાપ્ત થયેલું હોવાને લીધે ખસેડી શકાય એવું હોતું નથી. માટે તે ચિત્ત દુઃખરૂપી વૃક્ષોના મૂળરૂપ છે. એ સત્તાવાળું ચિત્ત દુઃખરૂપી વૃક્ષોના ઘણા અંકુરોને ઉત્પન્ન કરે છે. રામ બોલ્યા, હે મહારાજ, કોના ચિત્તને નષ્ટ થયેલું ન સમજવું? નષ્ટ થયેલું ચિત્ત કેવું હોય છે? ચિત્તનો નાશ કેવા પ્રકારનો થાય છે? અને ચિત્તની સ્થિતિ શાથી રહે છે? વશિષ્ઠ બોલ્યા, હે રામ, હે પૂછી જાણનારાઓમાં ઉત્તમ, ચિત્તની સ્થિતિ અજ્ઞાનથી થતી વાસનાઓની જાળોથી રહે છે એ હું કહી ચૂક્યો છું. હવે ચિત્તના નાશ વિશે કહું છું તે સાંભળો. જેમ પર્વતને શ્વાસના પવનો ડોલાવી શકતા નથી, તેમ જે ધીર પુરુષને સુખ દુઃખોની દશાઓ આત્માના અનુસંધાનમાંથી દૂર કરી શકે નહીં, તેના ચિત્તને નષ્ટ થઈ ગયેલું સમજવું. જેમ પર્વતને શ્વાસના પવનો ડોલાવી શકતા નથી, તેમ જે ધીર પુરુષને સુખ દુઃખોની દશાઓ આત્માના અનુસંધાનમાંથી દૂર કરી શકે નહીં, તેના ચિત્તને નષ્ટ થઈ ગયેલું સમજવું. આ સાત વેતનો દેહ હું છું, અને દેહથી ન્યારું જે સર્વ છે તે હું નથી, એવી રીતની ભાવના જે પુરુષને નીચ ન કરી નાખે તેનું ચિત્ત નષ્ટ થઈ ગયેલું કહેવાય છે. આપદા, કંગાલપણું, ઉત્સાહ, મદ, માદાપણું અને મહોત્સવ જેના મુખના વર્ણનને દબાવી શકે નહીં, તેના ચિત્તને નષ્ટ થયેલું સમજવું. હે રામ, ચિત્તનો નાશ આવા પ્રકારનો સમજવો. આવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે ચિત્ત નષ્ટ થયેલું કહેવાય છે. જીવનમુક્ત પુરુષને ચિત્તના નાશની દશા આવા પ્રકારની હોય છે. દ્રશ્ય પદાર્થોની ભ્રાંતિથી સાચા સમજીને તેનું મનન કરવામાં આવે છે એ જ મૂઢતા છે એમ સમજો. એ મૂઢતા જ્યારે નષ્ટ થઈ જાય ત્યારે ચિત્તનાશ એ નામ ધરાવનારો ઉત્તમ સ્વભાવ ઉદય પામે છે. હે રામ,
આવા પ્રકારનો ચિત્તનાશ કે જે જીવનમુક્ત પુરુષોના સ્વભાવ રૂપે હોય છે તેને જ કેટલાક પુરુષો સત્વ એવું નામ આપે છે. આવા સ્વભાવવાળું જીવનમુક્તનું ચિત્ત મૈત્રી આદિ ગુણોથી યુક્ત થાય છે, ઉત્તમ વાસનાવાળું થાય છે અને પુનર્જન્મના સંબંધથી રહિત થાય છે. જેથી પુનર્જન્મ ન થાય એવી ઉત્તમ વાસનાવાળું જીવનમુક્તનું ચિત્ત સત્વ એ નામથી કહેવામાં આવે છે. યથાર્થ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિને લીધે દેહાદિના અભિમાનથી રહિત થયેલું ચિત્ત વ્યવહારમાં આભાસ જેવો અનુભવમાં આવે એ ચિત્તનો સ્વરૂપ નાશ થયો કહેવાય છે અને તે જીવનમુક્તને હોય છે. જીવનમુક્તના આવી રીતે સ્વરૂપ નાશને પ્રાપ્ત થયેલા ચિત્તમાં જેમ ચંદ્રમાં સ્વચ્છ કાંતિએ રહે છે, તેમ સ્વચ્છ મૈત્રી આદિ સંપત્તિઓ સર્વદા સર્વ પ્રકારની રહે છે. જેમ વસંતમાં મંજરીઓ દીપી નીકળે છે, તેમ જીવનમુક્તના સત્વ એ નામથી ધરાવનારા ચિત્તરૂપી હિમાલયમાં મૈત્રી આદિ ગુણોની સંપત્તિઓ દીપી નીકળે છે. હે રામ, મેં જે ચિત્તનો અરૂપ નાશ કહ્યો એ તો વિદેહ મુક્તિને જ થાય છે. કારણ કે વિદેહ મુક્તિનું ચિત્ત અત્યંત નષ્ટ થવાથી આભાસ રૂપે પણ રહેતું નથી. જીવન મુક્તિના સમયમાં મૈત્રી આદિ સઘળા ઉત્તમ ગુણોથી મુક્ત રહેનારું ચિત્ત જ્યારે અત્યંત પવિત્ર પદરૂપ નિર્મળ વિદેહ મુક્તિને પ્રાપ્ત થાય ત્યારે અત્યંત નષ્ટ થઈ જાય છે. વિદેહ મુક્તિમાં જે અરૂપ નામનો ચિત્તનો નાશ થાય છે તેમાં ચિત્તનો લેશ માત્ર ભાગ પણ અવશેષ રહેતો નથી. વિદેહ મુક્તિમાં ગુણો પણ રહેતા નથી, દુર્ગુણો પણ રહેતા નથી, લક્ષ્મી પણ રહેતી નથી, ગરીબાઈ પણ રહેતી નથી, ચપળતા પણ રહેતી નથી, ઉદય પણ રહેતો નથી, હસ્ત પણ રહેતો નથી, હર્ષ પણ રહેતો નથી અને ક્રોધ પણ રહેતો નથી. તેમાં અંધારું રહેતું નથી, અજવાળું રહેતું નથી, સાયંકાળ રહેતો નથી, દિવસ રહેતો નથી, રાત્રિ રહેતી નથી, દિશાઓ રહેતી નથી, આકાશ રહેતું નથી, પાતાળ રહેતું નથી અને અનર્થો રહેતા નથી. વળી વાસના રહેતી નથી, રચના રહેતી નથી, તૃષ્ણા રહેતી નથી, વૈરાગ્ય રહેતો નથી, આસક્તિ રહેતી નથી, પ્રિય પણ રહેતું નથી અને અપ્રિય પણ રહેતું નથી. એ વિદેહ મુક્તિરૂપ પદ કોઈ પણ કર્માદિથી પ્રાપ્ત થતું નથી. એ પદ જીવનમુક્ત લોકોને પ્રારબ્ધના ક્ષયને અંતે જ પ્રાપ્ત થાય છે. એ વિદેહ મુક્તિરૂપ પદ કોઈ પણ કર્માદિથી પ્રાપ્ત થતું નથી. એ પદ જીવનમુક્ત લોકોને પ્રારબ્ધના ક્ષયને અંતે જ પ્રાપ્ત થાય છે. જો શરદ ઋતુનું સ્વચ્છ આકાશ અંધકારથી પણ રહિત હોય, તેજથી પણ રહિત હોય, તારાઓથી પણ રહિત હોય, ચંદ્રથી પણ રહિત હોય, સૂર્યથી પણ રહિત હોય, વાયુથી પણ રહિત હોય, સંધ્યાથી પણ રહિત હોય, રજથી પણ રહિત હોય અને કોઈ જાતના ધબકારાથી પણ રહિત હોય તો તેની ઉપમા વિદેહ મુક્તિના પદને આપી શકાય. જેમ પવનનું મોટું સ્થાન આકાશ છે, તેમ સંસારના આડંબરના તથા બુદ્ધિના પારને પામેલા તત્વવેત્તાઓનું એ વિદેહ મુક્તિ નામનું પદ મોટું સ્થાન છે. એ પદ કે જે દુઃખોથી અત્યંત રહિત છે, ચેતન હોવા છતાં પણ ક્રિયાઓથી રહિત છે, આનંદરૂપ છે અને રજોગુણથી, તમોગુણથી તથા સત્વગુણથી પણ રહિત છે. જેમાં ચિત્તના અંશથી પણ અત્યંત રહિત થયેલા અને બ્રહ્મ સ્વરૂપને પામેલા મહાત્મા વિદેહ મુક્ત પુરુષો જ વસે છે. તેમાં ચિત્તના અંશથી પણ અત્યંત રહિત થયેલા અને બ્રહ્મ સ્વરૂપને પામેલા મહાત્મા વિદેહ મુક્ત પુરુષો જ વસે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો ચિત્ત વિચાર યોગોપદેશ નામનો સર્ગ 90મો સમાપ્ત. સર્ગ 91મો. આ 91મા સર્ગમાં જીવોની તે યોનિમાં જે ગતિ થાય છે તેનું બીજ શરીર છે, શરીરનું બીજ ચિત્ત છે અને પ્રાણનું ચલન તથા વાસના એ બે ચિત્તના બીજ છે એમ કહેવામાં આવશે. શરીરનું બીજ ચિત્ત અને ચિત્તનું બીજ પ્રાણ ચલન તથા વાસના છે. રામ બોલ્યા, હે વક્તાઓમાં ઉત્તમ, આ જગતરૂપી વનની અંદર બ્રહ્મરૂપી આકાશમાં રહેલા માયારૂપી પહાડમાં વિચિત્ર ભુવનરૂપી વૃક્ષો ઉગેલા છે. તારાઓરૂપી વિચિત્ર કળીઓ શોભી રહી છે અને દેવતાઓ તથા દૈત્યોરૂપી પક્ષીઓ ઉડ્યા કરે છે. ત્યાં વીજળીઓરૂપી મંજરીઓવાળી દિશાઓરૂપી શાખાઓમાં વિચિત્ર વર્ણોવાળા વાદળારૂપી પાંદડા જામી રહ્યા છે
અને સઘળી ઋતુઓમાં રમણીય લાગે એવા ચંદ્ર, સૂર્ય તથા ગ્રહોરૂપી મોટા પુષ્પો ખીલી રહ્યા છે. વળી તે વનમાં 7 સમુદ્રોરૂપી વાવો દીપી રહી છે. સેંકડો નદીઓ લોકોના મનોનું આકર્ષણ કર્યા કરે છે અને 14 લોકમાં રહેનારા અનંત પ્રાણીઓ પોતપોતાની જીવિકાઓને મેળવ્યા કરે છે. તે વનને વાસનારૂપી ગૂંચળાથી ઘેરી લઈને ભરપૂરપણાથી રહેતી, વિસ્તીર્ણ આકારવાળી, જરા તથા મરણરૂપી ગાંઠોવાળી, સુખ દુઃખોરૂપી ફળોની પંક્તિઓવાળી, અત્યંત દ્રઢ મૂળોવાળી અને મોહરૂપી જળથી સિંચાયા કરતી આ સંસ્કૃતિ જીવોની તે યોનિઓમાં ગતિરૂપી દ્રાક્ષની લતાનું બીજ કોણ છે? તે બીજનું બીજ કોણ છે? તે બીજનું બીજ કોણ છે? અને તે બીજના બીજનું બીજ કોણ છે? હે મહારાજ, ફરી પણ બોધની વૃદ્ધિને માટે અને જ્ઞાનના સારભૂત બ્રહ્મપણાની સિદ્ધિને માટે આ સગળું આપ સંક્ષેપથી મને કહો. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જેની અંદરના લિંગ દેહમાં અનંત વિચિત્ર કાર્યો કરનારા શુભાશુભ કર્મોરૂપી મોટા અંકુરો રહ્યા છે, એવું શરીર જ સંસ્કૃતિરૂપી દ્રાક્ષની લતાનું બીજ છે એમ સમજો. જેમ શરદ ઋતુમાં પૃથ્વી વૃક્ષોની શાખાઓથી ગહન અને ફળ તથા પાંદડાથી શોભે છે, તેમ શરીરરૂપી બીજથી જ એ વેલ વૃદ્ધિ પામેલી છે. એ શરીરનું બીજ ચિત્ત છે કે જે ચિત્ત સંપત્તિ વિપત્તિઓની દશાઓના ભંડારરૂપ છે, દુઃખોરૂપી રત્નોના ડાબલારૂપ છે અને આશાના દાસરૂપ છે. આ ભૂત, ભવિષ્ય અને વર્તમાન શરીરો ચિત્તથી ઉદય પામે છે. ચિત્તથી શરીરોનો ઉદય થવો કેમ સંભવે એવી શંકા રાખવી નહીં. કેમ કે સ્વપ્નાવસ્થામાં ચિત્તથી જ શરીરનો ઉદય થતો આપણા સર્વના અનુભવમાં આવે છે. જેમ માદા માણસને ઉત્પાતો દેખાડવાના સંકલ્પવાળા ગંધર્વ લોકોના ચિત્તથી ગોખોવાળું અને પ્રકાશિત આકારવાળું ગંધર્વનગર ઉત્પન્ન થાય છે, તેમ આપણા ચિત્તથી આ શરીર ઉત્પન્ન થાય છે. હે રામ, જેમ ઘડા તથા કુંડા આદિ પદાર્થો માટીનું જ વિશાળ રૂપ છે, તેમ જે કાંઈ મોટા આડંબરવાળું જગત જોવામાં આવે છે તે પણ ચિત્તનું જ વિશાળ રૂપ છે. વૃત્તિઓરૂપી શાખાઓને ધરનારા એ ચિત્તરૂપી વૃક્ષના પ્રાણનું ચલન અને દ્રઢ વાસના એ 2 બીજ છે. જ્યારે પ્રાણ નાડીઓનો સ્પર્શ કરી ગતિ કરવા લાગે છે, ત્યારે તરત જ શરીરની અંદર વ્યાપીને રહેલો આત્મારૂપી સામાન્ય અનુભવ અમુક અંશથી ચિત્તરૂપે ગોઠવાઈ જાય છે. જ્યારે પ્રાણ નાડીઓના માર્ગોના છિદ્રોમાં ગતિ કરવા લાગતો નથી, ત્યારે વિષયોના સંસ્કારો જાગૃત ન થવાને લીધે સામાન્ય અનુભવની અંદર ચિત્તરૂપી વિકાર થતો નથી. પ્રાણની જે ગતિ છે તે જ ચિત્તરૂપ દ્વારથી જગત એ નામને પ્રાપ્ત થઈને બહાર દેખાય છે એમ પણ કહેવાય છે. જેમ આકાશમાં નીલતા આદિ મિથ્યા દેખાય છે, તેમ આત્મામાં પ્રાણ, ચિત્ત અને જગત એ સર્વ મિથ્યા દેખાય છે. પ્રાણની ગતિ બંધ પડતા સામાન્ય અનુભવરૂપ આત્મામાં ચિત્તરૂપ વિકાર નહીં ઉઠવાથી તે આત્માનું જે શાંતપણું રહે છે તે જ સમાધિ કહેવાય છે. પ્રાણની ગતિ થતાં આત્મારૂપી અનુભવ અમુક અંશમાં ચિત્તરૂપી થઈને હાથથી પછાડેલા દડાની જેમ ઉછળ્યા કરે છે. જેમ હાથથી પછાડેલો દડો વારંવાર આંગણામાં ઉછળ્યા કરે છે, તેમ પ્રાણની ગતિથી સંસ્કારોના જાગવારૂપી પ્રેરણાને પામેલો આત્મારૂપી અનુભવ ચિત્તરૂપે ઉછળ્યા કરે છે. જેમ વાયુથી ગંધ વિક્ષેપ પામે છે, તેમ સત્ય સર્વમાં વ્યાપક અને સૂક્ષ્મ કરતાં પણ અત્યંત સૂક્ષ્મ અનુભવ પ્રાણની ગતિથી ઉપર કહેલો વિક્ષેપ પામે છે. હે રામ, માટે અનુભવને વિક્ષેપથી રહિત રાખવો એ જ પરમ કલ્યાણ છે એમ સમજો. એ વિક્ષેપનું કારણ પ્રાણની ગતિ છે. માટે તે ગતિને પ્રાણની ગતિથી વિક્ષેપ પામે. હે રામ, એ વિક્ષેપનું કારણ પ્રાણની ગતિ છે. માટે તે ગતિને રોકવામાં આવે તો આત્મામાં વિક્ષેપ ઉઠે જ નહીં. આત્મા ચિત્તરૂપે ગોઠવાયો કે તરત જ બહારના વિષયોમાં અત્યંત રાગથી દોડે છે. દોડીને તે વિષયનો ઉપભોગ કરે છે અને ઉપભોગ કરવાથી તે ચિત્તરૂપ થયેલા આત્માને અનંત દુઃખો પ્રાપ્ત થાય છે.
એ ચિત્ત જો બહારના વિષયોથી વિમુખ થઈને આત્માના બોધને અર્થે ઉદ્યોગ કર્યા કરે તો તેને એ પામવા યોગ્ય નિર્મળ પદ પ્રાપ્ત થાય છે. ફરીથી એ ચિત્ત જો બહારના વિષયોથી વિમુખ થઈને આત્માના બોધને અર્થે ઉદ્યોગ કર્યા કરે તો તેને એ પામવા યોગ્ય નિર્મળ પદ પ્રાપ્ત થાય છે. હે રામ, માટે ચિત્તના બીજરૂપ પ્રાણની ગતિથી અને વાસનાઓની પ્રેરણાથી આત્માને વિક્ષેપ ન આવવા દો, તો તમે મુક્ત જ છો. આત્મામાં જે વિક્ષેપનું ઉઠવું છે એ જ ચિત્ત છે એમ સમજો, અને તે ચિત્તે જ લોકોને દુઃખી કરી નાખનારી આ સંસારરૂપી અનર્થોની જાળ પાથરેલી છે એમ સમજો. યોગીઓ ચિત્તની શાંતિને અર્થે જ પ્રાણાયામોના તથા ધ્યાનોના વિધિસર પ્રયોગ કરીને પ્રાણની ગતિને રોકે છે. પ્રાણનું રોધન કરવું એ બહુ ઉત્તમ છે. આત્માને વિક્ષેપો રહિત રાખનાર છે, ચિત્તની શાંતિરૂપ ફળ આપનાર છે અને ક્ષમતાનું મોટું કારણ છે. હે રામ, પ્રાણનું ચલન ચિત્તનું બીજ છે એ વિષય મેં તમને કહી સંભળાવ્યો. હવે વાસના ચિત્તનું બીજું બીજ છે એ વિષય કે જે તત્વવેતાએ પ્રકટ કરેલો છે અને અનુભવેલો છે તે કહું છું, તમે તે સાંભળો. પૂર્વકાળની દ્રઢ ભાવનાને લીધે દેહાદિ પદાર્થોને હું અને મારું ઇત્યાદિ રૂપે જે સ્વીકારી લેવામાં આવે તે સ્વીકારવું એ જો પૂર્વાપરના વિચાર વિનાનું હોય તો તે વાસના કહેવાય છે. હે રામ, વાસનાના તીવ્ર વેગથી જોડાયેલો પુરુષ પોતાથી જ્યારે જે વસ્તુનું અનુસંધાન કરે છે ત્યારે તુરત સઘળી બીજી સ્મૃતિઓથી રહિત થઈને તે વસ્તુમય થઈ જાય છે. વાસનાએ પરવશ કરેલો અને ધારેલી વસ્તુમય થઈ ગયેલો પુરુષ તે વસ્તુને જુએ છે, જે વસ્તુને જુએ છે તે વસ્તુને સાચી માનીને મોહ પામે છે. વાસનાના વેગથી પરવશ થયેલો હોવાને લીધે તે પોતાના સ્વરૂપને ત્યજી દે છે અને ખોટી આસક્તિવાળો થઈને મધ્યના મદવાળા માણસની જેમ સંસારરૂપી વિપરીત દેખાવને જોવા લાગે છે. જેમ ઝેરથી પરવશ થયેલો માણસ દુઃખોથી ઘેરાઈ જાય છે, તેમ અંદર રહેલી વાસનાથી પરવશ થયેલો પ્રાણી ખોટી સમજણવાળો થઈને દુઃખોથી ઘેરાઈ જાય છે. અનાત્મામાં આત્માની ભાવના કરવી અને મિથ્યામાં સાચાપણાની ભાવના કરવી એ જ ખોટી સમજણનું સ્વરૂપ છે અને તે જ ચિત્ત છે એમ સમજો. પદાર્થોમાં એવી રીતની જ વાસનાના દ્રઢ અભ્યાસથી અત્યંત ચંચળ થયેલું ચિત્ત જન્મનું, જરાનું તથા મરણનું કારણ થાય છે. જ્યારે આ વસ્તુ ત્યાજ્ય છે અને આ વસ્તુ ગ્રાહ્ય છે એવી કાંઈ વાસના જ ન રહે અને સઘળી અહંતા મમતાને છોડીને રહેવામાં આવે ત્યારે આત્મામાં ચિત્તરૂપી વિકાર ઉત્પન્ન થતો નથી. જ્યારે ચિત્ત વાસનાઓથી રહિત થઈને કદી કોઈ દ્રશ્યની કલ્પના ન કરે ત્યારે પરમ ઉપશમ આપનારી સંકલ્પ રહિત અવસ્થા ઉદય પામે છે. જેમ આકાશમાં વાદળું સ્ફુરે છે તેમ જ્યારે આત્મામાં કાંઈ પણ સ્ફુરે નહીં, ત્યારે જેમ આકાશમાં કમળ ઉત્પન્ન થતું નથી તેમ આત્મામાં ચિત્ત ઉત્પન્ન થતું નથી. જ્યારે જગત સંબંધી કોઈ પણ વસ્તુનું સ્મરણ જ ન થાય ત્યારે સર્વથી રહિત થયેલા આત્મામાં ચિત્ત કેમ જ ઉત્પન્ન થાય? હે રામ, રાગને લીધે દ્રશ્ય વસ્તુમાં સાચાપણાની ભાવના કરવામાં આવે છે એટલું જ ચિત્તનું રૂપ છે એમ હું માનું છું. બાહ્ય પદાર્થોને યાદ જ ન કરવા એ નિરોધરૂપ યોગથી સઘળા દ્રશ્યોને ભૂલી જઈને સાચા આત્મ સ્વરૂપનું જ અવલોકન કરવું એ ચિત્તની સંકલ્પ રહિત અવસ્થા કહેવાય છે. જીવન મુક્તનું ચિત્ત વૃત્તિવાળું હોય છે, વૃત્તિ રહિત. જીવન મુક્તનું ચિત્ત વૃત્તિ રહિત હોય છે. જીવ પણ અંદર રાગદ્વેષથી રહિત હોવાને લીધે શીતળ જ રહે છે, માટે તે ચિત્ત હોવા છતાં નથી એમ જ કહેવાય છે. જેને વિષય રસોની ઉત્કંઠાપૂર્વક સ્મરણથી થતો રાગ જ ન હોય તેનું ચિત્ત અચિતપણાને પામેલું કહેવાય છે અને સત્વ કહેવાય છે. જેને પુનર્જન્મ આપનારી ગાંઠી વાસના હોતી નથી તે પુરુષ જીવનમુક્ત અને સત્વસ્થ કહેવાય છે. જેમ કુંભારનો ચાકડો કામ પૂરું થઈ રહ્યા પછી પણ વેગ સમાપ્ત થાય ત્યાં સુધી ફર્યા કરે છે, તેમ જીવનમુક્ત પુરુષ અનાત્મ પદાર્થોની વાસના વિનાનો હોવા છતાં પણ પ્રારબ્ધનો વેગ સમાપ્ત થાય ત્યાં સુધી વ્યવહાર કર્યા કરે છે.
જેઓની વાસના વિષયોના સ્વાદથી રહિત થયેલી હોવાને લીધે ભૂંજાયેલા બીજની પેઠે આભાસ માત્ર હોવાથી પુનર્જન્મરૂપી અંકુરને ઉત્પન્ન કરનારી ન હોય તેઓ જીવનમુક્ત કહેવાય છે. જેઓનું ચિત્ત સત્વપણાને પામેલું હોય છે એવા અને જ્ઞાનના પારને પહોંચેલા એ જીવનમુક્ત લોકો અચિત્ત ચિત્ત વિનાના જ કહેવાય છે. પ્રારબ્ધનો ક્ષય થાય ત્યારે એઓ વિદેહ મુક્ત થાય છે. હે રામ, એક પ્રાણની ગતિ અને બીજી વાસના એ બે ચિત્તના બીજ છે. એમાંથી એક ક્ષીણ થતાં તરત બંને ક્ષીણ થઈ જાય છે. જેમ ઘટાકાશની અંદર જળ ભરવામાં ગઢો અને જળાશય બંને મળીને કારણરૂપ થાય છે પણ જુદા જુદા કારણરૂપ થતા નથી, તેમ પ્રાણની ગતિ અને વાસના બંને મળીને ચિત્તના જન્મના કારણરૂપ થાય છે પણ જુદા જુદા કારણરૂપ થતા નથી. એકલી પ્રાણની ગતિ કે એકલી વાસના ચિત્તને જન્મ આપે એમ નથી. જેમ તલમાં તેલ રહે છે તેમ પ્રાણની ગતિ વાસનાની અંદર રહે છે અને વાસના પ્રાણની ગતિની અંદર રહે છે. જેમ બીજથી અંકુર થાય છે અને અંકુરથી બીજ થાય છે તેમ પ્રાણની ગતિથી વાસના થાય છે અને વાસનાથી પ્રાણની ગતિ થાય છે. માટે પ્રાણની ગતિ અને વાસનાનું ત્રીજું કોઈ બીજ નથી એમ પણ કહી શકાય છે. બીજી રીતથી જોઈએ તો એ પ્રાણની ગતિ તથા વાસના કે જેઓ એકબીજાના આધાર વિના થનારા નથી અને અનુક્રમે પરસ્પરથી ઉત્પન્ન થાય છે, તેઓને પ્રાણને, ઇન્દ્રિયોને તથા તેઓથી થતા આનંદને ઉત્પન્ન કરનારું ચિત્ત છે એમ પણ કહી શકાય છે. એ ચિત્ત આત્માના વિકારરૂપ હોવાથી આત્મારૂપ જ છે. તેમજ પૂર્વે ભોગવેલો વિષયાનંદ અને વર્તમાન જીવન પણ વાસનારૂપ જ હોવાથી બંને સાથે મળીને ચિત્તને ઉત્પન્ન કરે છે. અને જેમ પુષ્પમાં સુગંધ રહી છે તથા તલમાં તેલ રહ્યું છે તેમ પૂર્વે ભોગવેલો વિષયાનંદ વર્તમાન જીવનમાં રહ્યો છે અને વર્તમાન જીવન પૂર્વે ભોગવેલા વિષયાનંદમાં રહ્યું છે. વાસનાથી પ્રાણની ગતિ થાય છે, પ્રાણની ગતિથી વાસના થાય છે અને ચિત્તથી વાસના તથા પ્રાણની ગતિ થાય છે. એટલે એવી રીતે બીજના તથા અંકુરના જેવો ક્રમ ચાલ્યો જ આવે છે. વાસના પોતે ઉછળી આત્મામાં ક્ષોભ કરીને પ્રાણની ગતિને જાગૃત કરે છે અને તેથી ચિત્તરૂપ બાળક જન્મે છે. તેમજ પ્રાણ પોતે ગતિ કરી આત્મામાં ક્ષોભ કરીને રાગાદી વાસનાને પ્રેરે છે, તેથી ચિત્તરૂપ બાળક જન્મે છે. હે રામ, આ રીતે પ્રાણની ગતિ અને વાસના ચિત્તના બીજરૂપ છે. એમાંથી એક નાશ પામે તો તે બંનેનો નાશ થાય છે અને ચિત્તનો પણ નાશ થાય છે. જેમ વાયુનો ઓઘ કાળથી પાકી ગયેલા ફળને ક્ષણ માત્રમાં પાડી નાખે છે, તેમ ક્ષય પમાડેલી વાસના ચિત્તરૂપી વૃક્ષને ક્ષણ માત્રમાં પાડી નાખે છે. એ ચિત્તરૂપી વૃક્ષ સુખ દુઃખોના મનરૂપી ગતિવાળું છે, શરીરરૂપી મોટા ફળવાળું છે, કાર્યોરૂપી પાંદડાવાળું છે, ક્રિયાઓરૂપી લતાઓથી વીંટાયેલું છે, તૃષ્ણારૂપી કાળોતરી નાગણીના નિવાસરૂપ છે, રાગ તથા રોગરૂપી બગલાઓના ઘરરૂપ છે, અજ્ઞાનરૂપી મૂળવાળું છે, અત્યંત દ્રઢ છે અને ઇન્દ્રિયોરૂપી પક્ષીઓના સ્થાનરૂપ છે. હે રામ, આ ચિત્તરૂપી રજની ડમરી એ સગળી આશાઓરૂપી દિશાઓમાં ફેલાયેલી છે, ચૈતન્યરૂપી નેત્રને ઢાંકી દેનારી છે, ચપળ વાદળા જેવા તથા થાંભલા જેવા આકારવાળી છે, અજ્ઞાનરૂપી ઉકરડામાંથી ઉઠેલી છે, તૃષ્ણાઓરૂપી તરણાથી વ્યાપ્ત છે, સ્ફૂર્તિ નાની નાની વૃત્તિઓરૂપી કણીઓની ભારે ગડબડવાળી છે, ગુમવામાં કોઈ પણ પરિશ્રમ પામતી નથી અને અંદર રહેલા આત્મારૂપી સૂર્યના પ્રકાશને દેખાવા દેતી નથી અને તે પ્રાણરૂપી પવનની ગતિ રોકવાથી ક્ષણ માત્રામાં લીન થઈ જાય છે. ચિત્તના બીજરૂપ પ્રાણની ગતિ અને વાસના એ બંનેનું બીજ શબ્દ આદિ વિષયો છે એમ પણ કહી શકાય છે. કેમ કે શબ્દ આદિ વિષયોથી હૃદયમાં પ્રાણની ગતિનું તથા વાસનાનું સ્ફુરણ થાય છે. પ્રિય અપ્રિય શબ્દાદિ વિષયોના સ્મરણથી જ પ્રાણની ગતિ તથા વાસના ઉદય પામે છે. માટે શબ્દાદિ વિષયો બીજ છે એમ કહેવામાં આવે છે. જેમ મૂળના છેદનથી વૃક્ષ તુરત નષ્ટ થઈ જાય છે, તેમ શબ્દાદિ વિષયોના ત્યાગથી પ્રાણની ગતિ અને વાસના મૂળ સહિત તુરત નષ્ટ થઈ જાય છે. શબ્દાદિ વિષયોને આત્માથી અભિન્ન ધારવા એ જ શબ્દાદિ વિષયોનો ત્યાગ છે.
કેમ કે આત્મા જ પોતાના ધીરપણાને ત્યજી દઈ શબ્દ આદિ વિષયો જેવો થઈને ચિત્તના બીજરૂપ થાય છે. જેમ તલ તેલ વિનાનો હોતો નથી, તેમ શબ્દ આદિ વિષયો પણ આત્મા વિનાના હોતા જ નથી. બહારના તથા અંદરના જે કોઈ વિષયો છે તેઓ આત્માથી જુદા છે જ નહીં. જે આત્મા છે તે જ સંકલ્પથી સ્ફુરીને પોતાથી પોતામાં જ શબ્દ આદિ વિષયોને દેખે છે. જેમ સ્વપ્નમાં મરણ તથા બીજા દેશમાં સ્થિતિ આત્માના પોતાના ચમત્કારથી જ થાય છે, તેમ જાગ્રતના વિષયો પણ આત્માના પોતાના ચમત્કારથી જ થાય છે. આત્માને વિવેક દશામાં જે પોતાના તત્વનું જ્ઞાન થાય છે તે પણ પોતાના સંકલ્પથી જ થતું હોવાને લીધે સ્વપ્ન જેવું જ છે. કેમ કે અદ્વિતીય સ્વરૂપમાં તત્વજ્ઞાન આદિ કાંઈ પણ વાસ્તવિક રીતે સંભવતું નથી. હે રામ, માટે જેમ બાળકને પોતાના સંકલ્પથી ઉઠેલા ભ્રમથી જ વેતાલ દેખાય છે, તેમ જીવાત્માને પોતાના સંકલ્પથી ઉઠેલા ભ્રમથી જ આ જગતરૂપી ઝાડ દેખાય છે. જેમ શાંતિથી ઠૂંઠામાં પુરુષ દેખાય છે, ભ્રાંતિથી ઠૂંઠામાં પુરુષ દેખાય છે, તેમ જીવાત્માને પોતામાં ભ્રાંતિથી શબ્દાદી વિષયો દેખાય છે. જેમ જાળિયામાં પેઠેલા સૂર્યના તથા ચંદ્રના કિરણોમાં લાકડીના જેવા તેજનો આકાર તથા ઉડતા ત્રસણીઓ દેખાય છે, અને જેમ વહાણમાં બેઠેલાઓને કાંઠાના પર્વત ચાલતા લાગે છે, તેમ જીવાત્માને પોતામાં જગત દેખાય છે. જેમ રજ્જુમાં દેખાતું સર્પપણું અને ચંદ્રમાં દેખાતું બેપણું સારી રીતે અવલોકન કરવાથી ટળી જાય છે, તેમ આત્મામાં દેખાતું જગતરૂપી મિથ્યા જ્ઞાન યથાર્થ જ્ઞાનથી ટળી જાય છે. આત્મા શુદ્ધ જ છે અને તેમાં જગત મુદ્દલ છે જ નહીં. એવી રીતનો જે દ્રઢ નિશ્ચય થાય તે યથાર્થ જ્ઞાન જ છે, એમ વિદ્વાનોએ સિદ્ધાંત કર્યો છે. આ આત્માને પૂર્વે જોયેલું અથવા પૂર્વે નહીં જોયેલું જે કાંઈ દ્વૈત દેખાય છે તેને સમજુ પુરુષે પ્રયત્નથી ટાળી નાખવું જોઈએ. એ ટાળી નાખવામાં નથી આવતું એટલો જ આત્માને સંસારનો સંબંધ છે, અને એ ટાળી નાખવામાં આવે એ જ મોક્ષ છે, એમ સિદ્ધ થાય છે. જગતનું દર્શન એ જન્માદિ અનંત દુઃખને માટે છે, અને જગતના દર્શનથી રહિત થઈને ચેતનપણાથી રહેવું એ અવિનાશી સુખને માટે છે. હે રામ, માટે તમે જગતના દર્શનનો ત્યાગ કરીને ચૈતન્ય એક રસ તથા પૂર્ણાનંદ થાઓ. આત્મા કે જે જગતના દર્શનથી રહિત છતાં ચૈતન્ય છે તે જ તમે છો. રામ બોલ્યા, હે મહારાજ, જગતના દર્શનનો ત્યાગ કરીને ચેતન રહેનારો પુરુષ કેવો થાય? જગતનું દર્શન ટળી જાય તો જડપણું પ્રાપ્ત થયા વિના રહે નહીં. એ જડપણું કેવી રીતે ટળે? વશિષ્ઠ બોલ્યા, હે રામ, જીવનમુક્ત પુરુષ વ્યવહારના અભ્યાસ માત્રને દેખાડે છે, પણ તેના મનમાં ભૂત ભવિષ્ય તથા વર્તમાન કાળની કોઈ પણ વસ્તુમાં સત્યતા માનવારૂપી ભ્રાંતિ હોતી નથી. એટલા માટે તે પુરુષ જગતના દર્શનનો ત્યાગ કરનારો છે અને ચેતન છે. જે પુરુષને સેંકડો કાર્યો કરવા છતાં પણ જગતમાં સત્યપણાની ભ્રાંતિ ન હોય તે પુરુષ જગતના દર્શનનો ત્યાગ કરનારો અને ચેતન કહેવાય છે. જેની બુદ્ધિ વિષયોથી જરા પણ લેપાતી ન હોય તે પુરુષ જગતના દર્શનનો ત્યાગ કરનારો, ચેતન અને જીવનમુક્ત કહેવાય છે. જ્યારે સઘળી વિષય વાસનાઓ ટળી જવાને લીધે આત્મ સ્વરૂપ વિના બીજું કાંઈ પણ નાશ પામે એવું નથી એમ માનવામાં ન આવે, અને બાળકના તથા મૂંગા આદિના જ્ઞાનની પેઠે નિર્વિક્ષેપપણાથી રહેવામાં આવે, ત્યારે જડતા વિનાના સ્વચ્છ અનુભવનો આશ્રય કર્યો કહેવાય છે. એ આશ્રય કરવાને લીધે જીવનમુક્ત પુરુષ ફરીવાર જન્મ મરણ આદિના લેપને પ્રાપ્ત થતો નથી. જેમ આકાશમાં મોટી નીલતા ઉદય પામે છે, તેમ નિર્વિકલ્પ સમાધિ કરવાથી સઘળી વાસનાઓ વિનાનો બ્રહ્માકાર વૃત્તિરૂપી મોટો આનંદ ઉદય પામે છે, કે જે આનંદમાં જીવનમુક્ત પુરુષો સર્વદા રહે છે. જીવનમુક્ત પુરુષનો એ બ્રહ્માકાર વૃત્તિરૂપી આનંદ પણ વિદેહ મુક્તિના સમયમાં જીવનમુક્તની સાથે પરબ્રહ્મની અંદર લીન થઈ જાય છે. એની ઉપરથી ફરી જેમ આકાશમાં મોટી નીલતા ઉદય પામે છે, તેમ નિર્વિકલ્પ સમાધિ કરવાથી સઘળી વાસનાઓ વિનાનો
બ્રહ્માકાર વૃત્તિરૂપી મોટો આનંદ ઉદય પામે છે કે જે આનંદમાં જીવનમુક્ત પુરુષો સર્વદા રહે છે. જીવનમુક્ત પુરુષનો એ બ્રહ્માકાર વૃત્તિરૂપી આનંદ પણ વિદેહ મુક્તિના સમયમાં જીવનમુક્તની સાથે પરબ્રહ્મની અંદર લીન થઈ જાય છે. જગતના જગતરૂપે દર્શનનો ત્યાગ કરનારો મહાસુખી જીવનમુક્ત પુરુષ ચાલતા, બેસતા, સ્પર્શ કરતા અને ગંધ આદિનું ગ્રહણ કરતાં પણ એ બ્રહ્માકાર વૃત્તિરૂપી આનંદથી યુક્ત રહે છે. જગતના જગતરૂપે દર્શનનો ત્યાગ કરનારો મહાસુખી જીવનમુક્ત પુરુષ ચાલતા, બેસતા, સ્પર્શ કરતા અને ગંધ આદિનું ગ્રહણ કરતાં પણ એ બ્રહ્માકાર વૃત્તિરૂપી આનંદથી યુક્ત રહે છે. માટે ચેતન એકરસ અને પૂર્ણાનંદ કહેવાય છે. હે અપાર ગુણોના સમુદ્રરૂપ રામ, યત્નો દ્વારા ગમે તેવું કષ્ટ વેઠીને પણ જીવનમુક્તપણાને મેળવી આ સંસારરૂપી દુઃખમય સમુદ્રના પારને પ્રાપ્ત થાઓ. જેમ બીજમાંથી કાળે કરી આકાશ સુધી પહોંચનારું મોટું વૃક્ષ ઉઠે છે, તેમજ જીવાત્માના સંકલ્પમાંથી આ અત્યંત મોટું જગત ઉઠેલું છે. જ્યારે જીવાત્મા સંકલ્પો કરી કરીને પોતાના દેહરૂપી આકારને કલ્પી લે છે, ત્યારે એ જ જીવાત્મા આ જન્મોની જાળના બીજપણાને પ્રાપ્ત થાય છે. હે રામ, એ રીતે જીવાત્મા પોતાને વારંવાર જન્મો આપી તથા વારંવાર મોહ પમાડીને અંતે કોઈ સમયે સદ્ગુરુ આદિના સમાગમથી પોતાને મોક્ષ પણ પમાડે છે. એ જીવાત્મા જે વિષયની જે રૂપે ભાવના કરે છે તે વિષયરૂપ તે ક્ષણ માત્રમાં થઈ જાય છે. એટલા માટે જ્યાં સુધી પોતે વિષયોની ભાવનાઓથી રહિત ન થાય ત્યાં સુધી ઘણો કાળ વીતી જતાં પણ પોતાના સત્ય સ્વરૂપને પ્રાપ્ત થતો નથી. હે રામ, આ દેવ, અસુર, રાક્ષસ, યક્ષ, કિન્નર કે માણસ એ કોઈ મુદ્દલ છે જ નહીં, પણ આત્મા જ પોતાની સિદ્ધિ માયાથી આ જગતરૂપી નાટકને હે રામ, આ દેવ, અસુર, રાક્ષસ, યક્ષ, કિન્નર કે માણસ એ કોઈ મુદ્દલ છે જ નહીં, પણ આત્મા જ પોતાની અનાદિ સિદ્ધ માયાથી આ જગતરૂપી નાટકને રચી દેવા આદિના વેશો ધારણ કરીને નાચ્યા કરે છે. એ જીવાત્મા કોશેટાના કીડાની પેઠે પોતે જ પોતાને બાંધી લઈને રોઈ રોઈને ઘણે કાળે વિવેકાદિથી પાછો પોતાના સ્વાભાવિક અસંગરૂપ બ્રહ્મપણાને પ્રાપ્ત થાય છે. હે રામ, એ જીવાત્મા જ આ જગતની જાળોરૂપી સમુદ્રના જળરૂપ છે. એ જ સઘળી દિશાઓરૂપ થઈને સ્ફુરે છે અને એ જ પર્વતો આદિરૂપ થઈને સ્ફુરે છે. સ્વર્ગ, પૃથ્વી, આકાશ, પર્વતો, નદીઓ અને દિશાઓ આદિ સઘળા પદાર્થો એ જીવાત્મારૂપી જળના તરંગો કહેવામાં આવે છે. સઘળું જગત મારું સ્વરૂપ છે. જગતમાં મારા વિના બીજું કાંઈ છે જ નહીં. એવી રીતનું યથાર્થ જ્ઞાન થાય ત્યારે જીવાત્મા પોતાના સ્વાભાવિક રૂપને પ્રાપ્ત થાય છે. જ્યારે જીવાત્મા પોતાથી ન્યારું કાંઈ પણ ન જાણે, બહારના વિષયોથી કંપે નહીં, અંદરના વિષયોથી પણ ડગે નહીં અને પોતાના સ્વરૂપમાં સ્થિતિ પામે ત્યારે એ કોઈથી લેપાતો નથી. હે રામ, એ જીવાત્માનું બીજ સત્તા છે. જેમ સૂર્યમાંથી પ્રભા ઉદય પામે છે તેમ સત્તામાંથી એ જીવાત્મા ઉદય પામે છે. અનેકતાવાળી સત્તા અને એકતાવાળી સત્તા એમ સત્તાના બે પ્રકાર છે. તેઓમાં જે એકતાવાળી સત્તા, સમષ્ટિ સત્તા ઈશ્વર છે તે જીવાત્માનું બીજ છે. ઘટપણું, પટપણું, તુંપણું અને હુંપણું ઇત્યાદિ અનેક વિભાગોથી જે જુદી જુદી સત્તા કહેવામાં આવે છે તેને અનેકતાવાળી સત્તા સમજવી. એ અનેક વિભાગોને ત્યજી દઈને સર્વના સમાવેશવાળી જે વિસ્તીર્ણ એક સત્તા, સમષ્ટિ સત્તા કહેવાય છે તેને એકતાવાળી સત્તા સમજવી. ઘટ સત્તા તથા પટ સત્તા ઇત્યાદિ જુદા જુદા વિભાગોનો ત્યાગ કરતાં જે એક રસ, મોટા રૂપવાળી અને લેપ વિનાની સમષ્ટિ સત્તા છે તે એકતાવાળી સત્તા કહેવાય છે. સત્તાના ઘટપટ આદિ જે જુદા જુદા આકારો છે તે કદી પણ સાચા નથી અને સાચા નથી એટલા માટે તેઓનું ધ્યાન કરવાની પણ આવશ્યકતા નથી. એકતાવાળી જે નિર્મળ સત્તા ઈશ્વર છે તે અનેકતાવાળી સત્તાની જેમ કદી પણ નાશ પામતી નથી
અને કદી પણ પોતાના સ્વરૂપને ભૂલતી નથી. કેટલાય કહે છે કે કાળ જ જગતનું કારણ છે, કેટલાય કહે છે કે પરમાણુઓ જ જગતનું કારણ છે, અને કેટલાય કહે છે કે જાતિ જ જગતનું કારણ છે. પણ તમે કાળને, પરમાણુઓને કે જાતિને કારણ નહીં માનતા, સમર્થિત સત્તાને જ એટલે ઈશ્વરને જ જગતનું કારણ માનીને તેની ભાવના કરો. જો કે કાળ, પરમાણુઓ અને જાતિ પણ તેઓમાંથી જળ ભાગને કાઢી નાખતા બ્રહ્મરૂપ જ છે, તો પણ દ્રશ્ય ભાગ રૂપે ભેદવાળા છે, માટે વાસ્તવિક નથી. જેમાં ભેદ બુદ્ધિને કરાવનારો અને અનાત્માની આસક્તિ આપનારો કોઈ પ્રકારનો પણ ભેદ રહ્યો હોય તે પદાર્થ પવિત્ર કેમ જ હોય? હે રામ, તમે પોતામાં એ સમષ્ટિ સત્તાની ભાવના કરી પરિપૂર્ણ પરમ આનંદવાળા તથા સઘળી દિશાઓમાં ભરપૂર થઈને રહો. હે મહાપંડિત રામ, એ સમષ્ટિ સત્તાના પણ છેડે એટલે તેના પણ અધિષ્ઠાનરૂપ જે પરમ સત્તા પરબ્રહ્મ છે તે જ વાસ્તવિક રીતે જીવનું તથા જગતનું બીજ છે, કેમ કે એ સર્વ એમાંથી જ પ્રવર્તે છે. સમષ્ટિ સત્તાને છેડે કલ્પના વિનાનું અને આદિ અંત વિનાનું જે એ આદ્યપદ છે તેનું કોઈ પણ બીજ નથી. એમાં જ સર્વનો લય થાય છે અને એ પોતે નિર્વિકાર રહે છે. એ પદમાં જેની સ્થિતિ મળી હોય તે પુરુષ ફરીવાર આ દુઃખરૂપી સંસારમાં જન્મ ધરતો નથી. એ પદ સઘળા કારણોનું કારણ છે અને એનું કારણ કોઈ નથી. એ પદ જ સઘળા સારોમાં સાર છે અને એથી અધિક કોઈ પણ સાર નથી. જેમ તળાવમાં કાંઠાના વૃક્ષો પ્રતિબિંબિત થાય છે તેમ એ ચૈતન્યરૂપી મોટા દર્પણમાં આ સઘળી વસ્તુઓ પ્રતિબિંબિત થયેલી છે. સઘળા વિષયો એ પદમાં અધ્યસ્ત હોવાથી જ ઇન્દ્રિયોને પ્રીતિ આપે છે, અને જેમ જીભથી મધુર આદિ 6 રસો પ્રગટ થાય છે તેમ આનંદના સમુદ્રરૂપ એ પદથી જ પ્રગટ થાય છે. વિષયો પોતાથી સ્વાદ વિનાના હોવા છતાં પણ એ પદના યોગથી જ સ્વાદવાળા લાગે છે. એટલા માટે એ અત્યંત સ્વચ્છ બ્રહ્મ સ્વરૂપ સઘળા આનંદોમાં અત્યંત આનંદરૂપ છે અને સઘળા પ્રિયોમાં અત્યંત પ્રિયરૂપ છે. હે રામ, આ બ્રહ્માંડોના સમૂહો એ પદમાં જ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયા પછી એમાં જ રહે છે, એમાં જ વધે છે, એમાં જ ફેરફાર પામે છે, એમાં જ ક્ષીણ થવા લાગે છે અને એમાં જ ગળી જાય છે. એ પદ ભારેમાં ભારે છે, હલકામાં હલકું છે, સ્થૂળમાં સ્થૂળ છે અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. એ પદ દૂરમાં દૂર છે, સમીપમાં સમીપ છે, નાનામાં નાનું છે અને વૃદ્ધમાં વૃદ્ધ છે. એ પદ તેજના તેજરૂપ છે, અંધારાના પણ તત્વરૂપ છે, સઘળી વસ્તુઓના અધિષ્ઠાનરૂપ છે અને દિશાઓના પણ અવકાશરૂપ છે. એ પદ જગતમાં પ્રસિદ્ધ નથી. જગતમાં જે કાંઈ પ્રસિદ્ધ છે તે પણ એ જ છે. જગતના અભાવરૂપ પણ એ જ છે. દ્રશ્ય પણ એ જ છે. જે કાંઈ અદૃશ્ય છે તે પણ એ જ છે. સ્વરૂપથી એ હું છું અને અહંકારરૂપી એ હું નથી. હે નિર્દોષ રામ, સર્વ પ્રકારના પ્રયત્નો કરીને પણ જે રીતે એ પરમ પવિત્ર પદમાં તમને સ્થિતિ મળે તેમ કરો. એ પદ નિર્મળ છે, અવિનાશી છે અને એ જ આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. જો એનો સાક્ષાત અનુભવ થાય તો ચિત્ત બાધિત થઈ જાય છે. હે રામ, જો તમે વ્યાપક મુખ્ય સ્વરૂપને જાણી ચૂક્યા હશો તો સંસારના ભયથી મુક્ત જ છો. તમને કદી પણ ફરીવાર આવર્તન થવાનું નથી. સર્ગ 91મો સમાપ્ત. સર્ગ 92મો. ઓમ ઓમ ઓમ. આના નંબર 795. પ્રસાદ આપી દો.
કેવું છે એમ 100 વર્ષ જીવાણું પછી ચાલે કેવી રીતે બધું ખલાસ થઈ જાય તો એ કહે છે એવું એટલે બંધ થઈ જાય તો આપણે પછી કાંઈ ન કરીએ ને બંધ થઈ જાય ને આવક પેન્શનની વાત કરે 65 વર્ષથી ચાલુ થઈ ગઈ એટલે 65 વર્ષથી પછી કશું કરવાનું અમે રોકાવાનું છે એટલે ભોજન પ્રસાદ લેવડો છે અને આસન વિશ્રામ કરવાનો મચ્છર હોય તો પછી મચ્છરદાની આપે એટલે ભોજન પ્રસાદ લેજો શામાં બસમાં આવ્યા સીનુ પ્રભુનો ફોન આવ્યો હતો કે આવો છે એમ સીનુ પ્રભુનો ફોન આવ્યો હતો 5-6 વાગે એ ભાવિક આવવાના છે. આ સંસારીઓ જે સુખ સમજે છે એમાં તમે સમજ્યા જ નહીં આજે અત્યારે જે આવ્યું બધું એ કંઈ જાણતા જ નથી એવું છે એટલે અજ્ઞાની જ કહેવાય ને એને અજ્ઞાની ના કહેવાય સંસારીઓ જે સુખ જાણે છે તો જ્ઞાનીઓ જાણતા નથી એટલે અજ્ઞાની જ કહેવાય એ અજ્ઞાની ના કહેવાય એ જ સત્ય ને આ કંઈ નહીં એ તો સાંભળી છે એટલે બોલવું પડે જેને પ્રસાદ બાકી હોય લેવો कितना थोड़ा ही ले आओगे बाकी का बाकी सबको देना फूल देते हैं તમે ને આ બધા જે માનો છો ને કરો છો એવું આમાં કાંઈ આવે છે તો પછી આ ખોટું છે ને એ બધું સાચું છે તો પછી એટલે કરવાનું એ બધું અને સાંભળવાનું આ એટલે શું અર્થ માનવાનું બીજું બધું આમાં નથી આવતું એ માનવાનું કરવાનું અને આ સાંભળવાનું તો શું કામ ખાલી એમ જ સાંભળવા ખાતર સાંભળવાનું અને કરતા હોય કરવાનું માનતા હોય માનવાનું ખબર क्या चाहिए वही मालूम नहीं
क्या है वही मालूम नहीं, हम क्या है वही मालूम नहीं, ये सब में क्या है वही मालूम नहीं, हम में क्या है वही मालूम नहीं, क्या करते हैं वो भी मालूम नहीं। क्या सबकी दशा है। ये किसको मालूम होता है मालूम है? ये जो सुन रहे हैं ना वो किसको मालूम पड़ रहा है? ये प्रकाश। मान लो कि एक पल ऐसी थी कि नहीं कि जन्मा ही नहीं, तो वो पल में रहो तब मालूम पड़ेगा। ये सब अच्छा, ये पल भी है कि नहीं फर्जियात, ये मर गया तब देखे एक पल में, तो वो पल रहो तो ये मालूम पड़ेगा। दो में से किसी भी एक पल में रहो। ये जन्मा ही नहीं है वो भी पल है ना, या तो मर गया ये भी पल है ना, तो किसी भी एक पल में रहो तो ये प्रकाश अनुभव में आएगा। ऐसा नहीं किया तो ये सब खेल है सारा किसका है? ये जन्मा है उसका है, लेकिन ये जन्मा ही नहीं है तो उसका कोई खेल ही नहीं है। तो जो खेल कुछ नहीं है वो खेल सब कुछ है हो गया है, और जो प्रकाश सब कुछ है वो कुछ नहीं है हो गया है। और अपने को चालाक मन समझता है, होशियार समझता है, क्लेवर, ऐसा नहीं स्मार्ट समझता है, मूर्ख है। नहीं समझा? वो मिथ्या भ्रम है। समझ में आया क्या? हाँ समझ में आया। दो पल समझ में आया, और वो पल है ना हकीकत हाँ में। हकीकत ये पैदा ही नहीं हुआ, वो पल है कि नहीं? है। हाँ, तो ये अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति है कि नहीं? ये मर गया वो पल भी है कि नहीं? फर्जियात कंपल्सरी। तो अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति है कि नहीं? तो वो दो में से एक पल में रहो तो अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति है, ये है। लेकिन मैं ये जन्मा है तो वो कुछ नहीं है, वास्तव में जन्मा नहीं तो वो तो कुछ नहीं है ना। फिर जन्म का भ्रम, जन्मा है तो कुछ नहीं है, उसका ये सारा खेल है कि मैं मानता हूँ, मैं जानता हूँ, मैं करता हूँ। तो वो भी नहीं है, वो भी रहना है, और है वो भी चाहिए, मिलेगा नहीं। क्या करते हो वही मालूम नहीं। और जो जन्म ही नहीं, या तो मर गया वो दो पल में से एक पल में रहा है, जन्मा ही नहीं वो पल में रहा है, नहीं तो मर गया वो पल में रहा है। तो फिर मैं ये जन्मा हूँ, मैं ये जानता हूँ, मैं करता हूँ, रहता हूँ, वो कुछ होता है नहीं। उधर? वो भ्रम भासता है, फिर भी वो भ्रम नहीं होता है। जहाँ मैं जन्मा हूँ वो भ्रम नहीं है, या मैं मर गया वो भ्रम नहीं है। तो फिर उसमें बीच वाला कोई पल रहेगा? नहीं। मैं जन्मा हूँ ये पल नहीं है, मैं मर गया हूँ ये पल नहीं है, तो बीच वाला कोई पल रहेगा कि ये मैं हूँ, मुझे सब दिखता है, मैं ऐसा हूँ वैसा हूँ, मैं ये जानता हूँ, ये करता हूँ, ये रहता हूँ, ये कुछ रहेगा? नहीं। और वो रहे तो भ्रम है कि नहीं? कुछ नहीं, मिथ्या। क्योंकि वास्तव में वो कुछ नहीं, वास्तव में तो अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति ही है, और दूसरा कुछ नहीं, दूसरा कुछ होता नहीं है। तो मालूम क्यों नहीं पड़ता है? जो कुछ नहीं है वो भ्रम में रहता है, ऐसा ही ना? हाँ, ऐसे ही। तो वो भ्रम में रहने वाला, और उसका सब जानना, मानना, करना, रहना, वो सब कुछ है, कुछ नहीं। वो भ्रम कुछ नहीं। इसलिए ये ऐसा कोई कहे कि क्यों मुझे अनुभव में नहीं आता, तो कैसे आएगा? कुछ नहीं है रह के सब कुछ है अनुभव में आएगा? तो सब कुछ है वो तो सब कुछ है ही, और कुछ नहीं है वो तो कुछ है ही नहीं। तो कुछ नहीं है वो रहना है, और सब कुछ है वो चाहिए, और सब कुछ है तो वो तो स्वयं सब कुछ है अपने में, वो कोई नहीं है उसका थोड़ा है। तो कुछ नहीं है वो रहना है, और सब कुछ है उसका बोलना है, तो कुछ मिलेगा? और तो है ही नहीं, और वो तो है ही, समझ नहीं है? एकदम आर पार 0 0 नहीं।
और वो भी इसको कुछ नहीं है, जो कुछ नहीं वो कुछ नहीं ऐसा है, तो वहाँ सब कुछ है का अनुभूति होता है ना, प्रकाश होता है ना, है ना। સમજાય ને? એ તો જેમ જેમ સાંભળે એમ ક્લિયર થાય. તો તમે નિવૃત્ત છો કે કામ કરો છો? મેં કામ કરું છું. શું કરો? હું શિક્ષક છું. શિક્ષક શિક્ષક છો? ટીચર. તો આજ તો ચાલુ હશે સ્કૂલ? ની સાયન્સમાં હું છું. 11-12 સાયન્સમાં 11-12 સાયન્સમાં છું. તો અત્યારે અત્યારે પેલી બોર્ડની પરીક્ષાઓને બધું પતી ગયું ને. વેકેશન, હા અત્યારે વેકેશન. એટલે ક્લાસ બાસ નથી લેતા? વેકેશનમાં? સ્કૂલમાં છું. હા વેકેશનમાં ક્લાસ નહીં હોય. નહીં. હવે પાછું નવું સત્ર ચાલુ થશે. ક્યારે? જૂનમાં? હા જૂનમાં. ત્યાર સુધી વેકેશન? પણ પહેલાં તો સાયન્સમાં તો થોડું વહેલું ચાલુ કરી દે. 11-12? હા 11 મેમાં ચાલુ કરી દે. સાયન્સમાં શું? ફિઝિક્સ, મેથ્સ? ફિઝિક્સ. એકલું ફિઝિક્સ? કેમેસ્ટ્રી નહીં? मैथ्स भी नहीं? अच्छा. તો એ ત્યાં આગળ ભરદ્વાજ આશ્રમને તમારો પરિચય ખરો? હા ભરદ્વાજમાં? હા ત્યાં કેવું છે કે હું પાલનપુરનો છું, એટલે અંબાજી સ્વર્ગારોહણ આશ્રમ છે ને, યોગેશ્વરજીનો આશ્રમ છે અંબાજીમાં. મોટા અંબાજી? હા મોટા અંબાજી. ત્યાં સર્વેશ્વરી માનો આશ્રમ છે. ત્યાંથી અહીંયા જનોર ગામ છે ને, ત્યાં નિકોરા જોડે જનોર ગામ. જનોર હા. એ ત્યાં ડૉક્ટર છે, એક તો હરેન્દ્રસિંહ સુરતિયા સાહેબ કરી છે, અને એક રાજેન્દ્રસિંહ સોલંકી સાહેબ કરી છે, એ અને એક બીજા અપ્પુભાઈ કરી છે. એ બધા ત્યાં સાધનામાં આવતા અંબાજીમાં. એટલે એમના પરિચયથી પછી હું આ વખતે ત્યાં ગયો મંગલેશ્વર આશ્રમમાં. ત્યાં હું બેઠો હતો અને સાંજે મહેશ પ્રભુ આવ્યા. પછી એમને મને વાત એ જ તમારો સત્સંગ સાંભળતા હતા, એટલે પછી હું એમની જોડે ગયો, કીધું એમ. પછી અમારે પરિચય એક પણ જોશી હતા, અને પછી એ રીતે એમનો બાપુજીએ ખૂબ લાભ લીધો. હા ધનંજય જોશી. હા એ મને અમે ત્યાં હતા નિકોરા 19 વર્ષ, આંબા નીચે, હા મને 18-19 વર્ષ. આંબાવડીયામાં. એટલે રોજ આવતા ધનંજય જોશી. એટલે એ રીતે અમારી મુલાકાત થઈ. સરળ હતા, સંપૂર્ણ ભગવાનના માણસ હતા. એટલે મને કીધેલું કે ધનંજય પ્રભુના ચિરંજીવી મહેશ પ્રભુ એમ કહેશો ને એટલે કે ઓળખી જશે. અમે પરિચિત. 1993 થી 2012 સુધી ત્યાં હતા. પહેલાં તત્વબોધમાં આવતા જ હતા, પણ પછી 8.5 વર્ષ કન્ટિન્યુઅસ હતા, લાસ્ટ 2012 સુધી. એટલે કુલ 19 વર્ષ આંબા નીચે, નર્મદા.